શ્વાનની સમજે કે સંપમાં એને અગણિત કે આપો ઉપદેશ, નજરે ભારે કે એના નાતીલાને તો એના દિલમાંય ઉપડે દ્વેષ. શ્વાન કહેતા કૂતરો, કૂતરાને કદાને ગમે એવા સુગંધથી હાબુથી નવરાવો, કદાને સારું સારું જમવાનું આપો, મોટરમાં ફેરવો, પણ એ જ કદાચને રોડ ઉપર કોઈ કૂતરા બીજા હાઈલા જતા હોય ને એને જો જોઈ જાય તો એ ભણ્યા વગરનો ન રહે. એ કાચની બારીમાંથી મોઢું કાઢી અને એ ભણ્યા વગર ના રહી. નજરે ભારે કે એના નાતીલાને તો એના દિલમાંય કે ઉપડે દ્વેષ. એવા શ્વાન ન સમજે કે સંપમાં એને અગણિત આપો ઉપદેશ. જે છે કૂતરા જેવી જેની માનસિકતા છે એને ગમે એવો ઉપદેશ આપો, એને સત્સંગ સંભળાવો તો એ બોલ્યા વગર ન રહે કે ભાઈ આ કે ભગતની પૂંછડી થઈ ગયો છે. એવા કવેણ બોલ્યા વગર. એટલે શ્વાનની સમજે કે સંપમાં એને અગણિત આપો ઉપદેશ, નજરે ભારે એના નાતીલાને તો એના દિલમાંય ઉપડે દ્વેષ. પામર શું પીવે પ્રેમરસ, પીવે હરિના જન. પામર બુદ્ધિ જેની છે એ પ્રેમરસ શું પીવે? પીવે હરિના જન. જેની અંતર્મુખ દ્રષ્ટિ છે, જેને અંતરથી જે લગાવ છે, એ હરિના જન કે પીવે. અરે ખર શું જાણે કે ખીરમાં, જેનું મલકે કે ઉકેળે મન. ખર કહેતા ગધેડો, ગધેડો શું જાણે ખીરમાં, જેનું મલકે કે ઉકેળે મન. જેની નજર ઉકેળામાં છે રાડાઓમાં, એ જે એમ જે ઠઠ્ઠા મસ્કરી નિંદા ખોદણી, સંતોએ એને ઉકેળો કીધો છે. ખર શું જાણે ખીરમાં, ખીર કહેતા જે સત્સંગ જે મહાપુરુષોનો છે એમાં જે ગધેડા જેવી જેની માનસિકતા છે એ ખર શું જાણે કે ખીરમાં, જેનું મલકે કે ઉકેળે મન. અરે ખારા પાણીની કે માછલી મીઠા પાણીમાં મરી જાય. ખારા પાણીની માછલીને કદાચને મીઠા પાણીમાં નાખો એટલે મરી જાય. ખારું પાણી જે આ ઠઠ્ઠા મસ્કરી નિંદા ખોદણી આ જગતનો જે કાંઈ મોહ છે, સંતોએ એને ખારું પાણી કીધું છે. અને ખારા પાણીની માછલી મીઠા પાણીમાં મરી જાય. મીઠું પાણી એટલે મહાપુરુષોનો જે સત્સંગ, એ ખારા સમુદ્રમાં કે મીઠી વીરડી એ પાણીલા અમને ભાવે. અરે એટલે એમ કીધું છે કે ભાઈ જે ખારા પાણીની માછલીને મીઠા પાણીમાં નાખો તો મરી જાય. એમ ગમે એવો જેને સંસારનો જે મોહરૂપી જે આ જે ખારાશ ચડી ગઈ છે એને ગમે એવા સત્સંગમાં લઈ જાવ તો એને એ સમજાતું નથી. કારણ કે માખી ચંદન પરહરી દુર્ગંધ હોય અહીંયા જાય. મૂર્ખ નરને ભક્તિ ભાવે નહીં, કાં ઊંઘે અને કાં ઉઠી જાય. ગમે એવા મૂર્ખા માણસને કદાચ સત્સંગમાં લઈ જાઓ, કાં તો અહીંયા બેઠો બેઠો સૂઈ જાય અને કાંઈ અહીંયાથી ઉઠીને વયો જાય. એટલે માખી ચંદન પરહરી દુર્ગંધ હોય અહીંયા જાય. મૂર્ખ નરને ભક્તિ ભાવે નહીં, કાં ઊંઘે અને કાં ઉઠી જાય. માખીને તો ગમે એવા ચંદનના ઉપર બેઠી હોય તો ત્યાંથી ઉડીને જે ગળફા ગંદવાળ પડ્યો હોય ત્યાં એ વહી જાય. એટલે માખી ચંદન પરહરી દુર્ગંધ હોય અહીંયા જાય. મૂર્ખ નરને ભક્તિ ભાવે નહીં, કાં ઊંઘે અને કાં ઉઠી જાય. એટલે ખારા પાણીની માછલી મીઠા પાણીમાં મરી જાય. એટલે જે ખાસે ખીર જો કૂતરો તો એને ઉલટી ઓશિંતાની થાય. કદાચ ને ખીર જો કૂતરો ખાઈ જાય તો એને ઉલટી કે ઓશિંતાની થાય. ખીર કહેતા મહાપુરુષોનો જે સત્સંગ, જેનું કૂતરા રૂપી જે માનસ છે એને કોઈ દી આ સત્સંગની વાતો સારી લાગતી નથી. એટલે એવા શ્વાનની સમજે કે સંપમાં એને અગણિત આપો ઉપદેશ, નજરે ભારે એના નાતીલાને તો એના દિલમાંય કે ઉપડે દ્વેષ.